નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતની અને દેશ દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે કચ્છના રાપર નજીક 2.9ની તીવ્રતાનો ભૂકંપ। ત્યારે મિત્રો, વિગતવાર આપણે વાત કરીએ તો કચ્છના રાપર નજીક આજે સવારે 6:14 વાગે 2.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો। મળતી માહિતી અનુસાર આપને વાત કરીએ તો ભૂકંપનું કેન્દ્ર રાપરથી 13 કિમી દૂર હતું। આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે સ્થાનિક લોકોમાં થોડો ડર અને ચકચાર જોવા મળી હતી। ભૂકંપ માપી રિપોર્ટ પ્રમાણે આંચકો સામાન્ય છે, ગંભીર નુકસાનની શક્યતા ઓછી છે। ત્યારે મિત્રો, અત્યારની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।